ટૂંકી વાર્તા બાજરીનું દોરડું। અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઈર્ષા કરતા। એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું। તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી। તેમણે રાજવૈદ્યને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા। દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો। મહાવત તો રાજા પાસે ગયો અને તેણે જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો। રાજાએ તરત રાજવૈદ્યને બોલાવ્યા અને ઈલાજ કરવાનું કહ્યું। રાજવૈદ્યે પણ તેને સમજાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડુંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે। અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડુંડામાંથી દોરડો વણી લાવશે તેને 1000 સોના મહોરો આપવામાં આવશે। બધા જ વિચારમાં પડી ગયા। અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો। 15 દિવસ પછી રાજ દરબાર ભરાયો અને અકબરે દોરડા વિશે બધાને પૂછ્યું, પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા। કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય। બધા મૂંઝાયા। પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું, અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે, બધા કેમ ગભરાઓ છો? અકબર પણ તરત બોલ્યા, હા હા, બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય। તેમણે બિરબલને પૂછ્યું। બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે। તે તો ઘણો જ ચાલાક હતો। તે બોલ્યો, જહાંપનાહ, મને 10 મિનિટનો સમય આપો। રાજા બોલ્યા, ભલે। બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચારણી લઈ આવ્યો અને બોલ્યો, દોરડું તો હું વણી આપું, પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે। જો આ નેતા દરબારી મને પાણી આ ચારણીમાં ભરીને આપે તો હું તરત મારું કામ શરૂ કરી દઉં। રાજાએ પેલા દરબારી નેતાને ચારણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું। નેતા દરબારી તો રડમસ થઈ ગયા। તેમણે કહ્યું, બાદશાહ, આ તો અશક્ય છે। ચારણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું? બિરબલ બોલ્યો, જહાંપનાહ, આ તો મને ફસાવવાની એક યુક્તિ છે। રાજા સમજી ગયો। તેણે દરબારીને સજા ફરમાવી। દરબારીએ પોતાનો ગુનો કબૂલ કર્યો। મહાવત, રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી। બધાએ બિરબલની ચતુરાઈના વખાણ કર્યા। રાજાએ બિરબલને 1000 સોના મહોરો આપી। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।